અમદાવાદની વિવિધ જ્વેલરી શોપમાં દાગીનાની ચોરી કરતી શાતિર મહિલાની ધરપકડ કરવામાં આવી। મહિલાની ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી જાણીને પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ। મહિલા પોતાની પાસે સોના જેવી દેખાતી બગસરાની વીંટીઓ રાખતી સેલ્સમેનની નજર ચૂકવી અસલી સોનાની વીંટી ઉઠાવી એની જગ્યાએ નકલી વીંટી પધરાવી દઈ ફરાર થઈ જતી। ભૂતકાળમાં 7 ગુનામાં સંડોવાયેલી આ મહિલાએ હાલ અમદાવાદમાં વધુ 5 ચોરીની કબૂલાત કરી છે। મહિલાનું નામ પ્રવીણા સેનવા છે। હાલ તે વડોદરામાં આવેલા ઓરડાના મકાનમાં રહેતી હતી। તેની પૂછપરછ કરતા તેણે 5 મહિના પહેલા વિનાયક ગોલ્ડ પેલેસ જ્વેલર્સમાં સોનાની વીંટીની ચોરી કરી હોવાની કબૂલાત કરી। ગયા 8મા મહિનામાં 2025માં અમદાવાદ સિટીમાં અલગ અલગ જ્વેલર્સમાં ત્યાં આ પ્રવીણા ઉર્ફે ટીની જેને અલગ અલગ જ્વેલર્સમાં જઈને પોતાની પાસેની બગસરાની વીંટી પેલા લોકોની જે જ્વેલર્સના માલિક અથવા જે કામ કરવાવાળા માણસો છે એની નજર ચૂકવીને મૂકી અને બીજી ઓરિજિનલ વીંટી લઈ ચૂકેલી હતી। એના સીસીટીવી ફૂટેજ અમારી પાસે હતા। એ પ્રમાણે અમે એની શોધખોળમાં હતા અને અમારા બાતમીદાર એક્ટિવ કર્યા હતા। ત્યારે અમને બાતમી મળી કે જ્યારે મહિલા ફરીવાર અહીંયા બરોડાથી અમદાવાદ આવી છે ત્યારે એને ધરપકડ કરવામાં આવી અને એની પાસેથી નરોડા પોલીસ સ્ટેશનના 2 જ્વેલર્સવાળાના ત્યાંથી જે વીંટી ચોરાઈ હતી એ પણ રિકવર કરવામાં આવી અને ઉઢવ અને સાબરમતી પોલીસ સ્ટેશનમાં પણ એના વિરુદ્ધ ગુના નોંધાયેલા હતા। તે પણ વીંટીઓ કબજે કરવામાં આવી છે। એનો ગુનાહિત ઇતિહાસ જોતાં જાણવા મળ્યું છે કે એને અગાઉ પણ અમદાવાદ સિટીમાં ચાંદખેડા પોલીસ સ્ટેશન અને બીજા બરોડા એમ થઈને કુલ 7 પોલીસ સ્ટેશનમાં પણ આ રીતે જ અને આ જે ચોરી કરેલી છે।